હેલો મિત્રો, સૌપ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરીશું કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ કાર્ડ અત્યારે ચાલુ છે એ કેવી રીતે ચેક કરવા। હવે મિત્રો, જનરલી આપણે કોઈ પણ સિમ કાર્ડ ખરીદીએ તો આપણે આધાર કાર્ડ આપી અને સિમ કાર્ડ ખરીદતા હોય છે। ક્યારેક કોઈ અજાણી વ્યક્તિ પાસે તમારું આધાર કાર્ડ આવી જાય અને એ સિમ કાર્ડ ખરીદી અને એનો મિસયુઝ ન થાય એના માટે ગવર્મેન્ટ તરફથી એક ઓફિશિયલ વેબસાઇટ છે જે લોન્ચ કરવામાં આવી છે અને જેની મદદથી તમે ચેક કરી શકશો કે તમારા આધાર કાર્ડ સાથે અત્યારે મિત્રો કેટલા સિમ કાર્ડ છે જે એક્ટિવ છે। કેવી રીતે ચેક કરવા એના માટે ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર અને વિડીયો શરૂ કરતા પહેલા જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણી ચેનલ ઉપરથી ટેક રિલેટેડ તમામ માહિતી પણ ગુજરાતીમાં તમને મળતી રહેશે। હવે મિત્રો, સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું, ત્યારબાદ ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરશો સંચાર સાથી, એટલે આ રીતના ઓફિશિયલ જે વેબસાઇટ છે જે જોવા મળશે। અહીંયા સંચાર સાથીની જે વેબસાઇટ છે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમે અહીંયા નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે નાવ યોર મોબાઈલ કનેક્શન, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના કંઈક ઇન્ટરફેસ આવશે, જેમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં તમારે તમારો મોબાઈલ નંબર છે જે એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા નીચે જે ઉપરના બોક્સમાં કેપ્ચા છે એ કેપ્ચા અહીંયા નીચેના બોક્સમાં એન્ટર કરવાના રહેશે। સપોઝ મિત્રો હું અહીંયા મારો મોબાઈલ નંબર અને કેપ્ચા છે જે એન્ટર કરી લઉં। અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર અને કેપ્ચા બંને આપણે એન્ટર કરી લીધા છે। ત્યારબાદ અહીંયા વેલિડેટ કેપ્ચા જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમે જોઈ જે સક્સેસ થઈ ગયા। ત્યારબાદ અહીંયા ઓકે આપી દેવાનું। ઓકે આપશો એટલે તમારા મોબાઈલ ઉપર ઓટીપી સેન્ડ કરવામાં આવશે। એ ઓટીપી અહીંયા નીચે મિત્રો બોક્સ દેખાય એમાં આપણે એન્ટર કરવાનો રહેશે। સપોઝ હું અહીંયા ઓટીપી એન્ટર કરી દઉં। ઓટીપી એન્ટર કરી અને અહીંયા નીચે જે લોગિનનો ઓપ્શન દેખાય જેના ઉપર ક્લિક કરશો એટલે થોડોક ટાઈમ મિત્રો લોડિંગ લઈ અને આ રીતનો કંઈક ઇન્ટરફેસ છે જે જોવા મળશે। હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, મારા આધાર કાર્ડ સાથે અત્યારે 2 મોબાઈલ નંબર છે જે સિમ કાર્ડ ચાલુ છે। એમાં અહીંયા મોબાઈલ નંબરમાં મિત્રો શરૂઆતના 2 ડિજિટ જોવા મળશે અને લાસ્ટના 4 ડિજિટ જોવા મળશે। હવે મિત્રો અહીંયા મારા આધાર કાર્ડ ઉપર અત્યારે 2 મોબાઈલ નંબર એટલે કે 2 સિમ કાર્ડ છે જે ચાલુ છે। એમાંથી અહીંયા જે પહેલો નંબર છે એ અત્યારે ઓલરેડી હું યુઝ કરું છું। ત્યારબાદ અહીંયા બીજો મોબાઈલ નંબર છે જે અત્યારે હું યુઝ નથી કરતો। તો સપોઝ મિત્રો બીજો નંબર છે અહીંયા સ્ટાર્ટિંગમાં જે 77 છે એ મોબાઈલ નંબર અત્યારે યુઝ નથી કરતો એટલે એને બંધ કરવા માગું છું। તો એના જે ચેક બોક્સ દેખાય એમાં અહીંયા ટીક આપી દેવાનું। ત્યારબાદ મિત્રો અહીંયા નોટ રિક્વાયર એવો વચ્ચે ઓપ્શન છે જેના ઉપર ક્લિક કરી દેવાનું। ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન છે રિપોર્ટ ઉપર મિત્રો હું ક્લિક કરીશ એટલે તમે અહીંયા જોઈ શકો છો આર યુ શ્યોર એવો ઇન્ટરફેસ આવશે જેમાં આપણે ઓકે આપી દેવાનું। અહીંયાથી ઓકે આપી દેશે એટલે મિત્રો આ જે આપણે રિક્વેસ્ટ છે જે સબમિટ થઈ ગઈ છે। ત્યારબાદ અહીંયાથી ક્લોઝ આપી દેવાનું। આ રીતે મિત્રો તમે તમારો મોબાઈલ નંબર છે જે ચેક કરી શકશો કે અત્યારે આપણા આધાર કાર્ડ ઉપર કેટલા સિમ કાર્ડ છે જે ચાલુ છે, અને અહીંયાથી તમે આપણે અહીંયા આગળ જે પ્રોસેસ કરીએ એ પ્રમાણે તમે મોબાઈલ નંબરનો યુઝ ન કરતા હોય તો એ સિમ કાર્ડને તમે અહીંયાથી બંધ પણ કરાવી શકશો। તો મિત્રો આશા રાખું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।